નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્ય જેમનું આ વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવાના છીએ। જેમાં પ્રશ્ન 1 છે, નીચે દર્શાવેલા તાપમાનનો ડિગ્રી સેલ્સિયસમાં માપક્રમમાં ફેરવવાનું છે। તો હવે જો તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું કીધું છે તો પેલું કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવાનું કીધું છે, એમાં આપેલું છે 293 કેલ્વિન। તો જ્યારે પણ તમારે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય ત્યારે બાળકો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે તમારે જે પણ અંક આપેલો છે તેને 273માંથી માઇનસ કરવાનું રહેશે। તો પેલું આપેલું છે 293 કેલ્વિન, તો 293 કેલ્વિન માઇનસ 273, તો જવાબ આવશે 20। એટલે તમારો સેલ્સિયસમાં જવાબ મળશે 20। એટલે જ્યારે પણ કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવાનું થાય ત્યારે 273માંથી તમારે માઇનસ કરવાનું રહેશે। બીજું આપેલું છે 470 કેલ્વિન, તો 470 કેલ્વિન માઇનસ 273 એટલે થશે 197 અંશ સેલ્સિયસ। ત્યારબાદ બીજું કીધું છે, નીચે દર્શાવેલા તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરવવાનું છે। તો જ્યારે સેલ્સિયસમાં આપેલું હોય અને એને કેલ્વિનમાં ફેરવવું હોય તો ત્યારે એમાં જેમ આપણે પહેલાંમાં 273 માઇનસ કરતા હતા એવી જ રીતે આની અંદર 273 છે એ આપણે પ્લસ કરવાના થશે। તો અહીંયા પહેલું આપેલું છે 25 અંશ સેલ્સિયસ, તો 25 અંશ સેલ્સિયસની અંદર આપણે 273 છે એ પ્લસ કરશું એટલે આપણને કેલ્વિનમાં મળશે સેલ્સિયસમાંથી। તો 25 અંશ સેલ્સિયસ પ્લસ 273 એટલે મળશે આપણને 298 કેલ્વિન। કેટલા મળશે? 298 કેલ્વિન। ત્યારબાદ બીજું આપેલું છે 373 કેલ્વિન, તો આપણે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા છે એટલે એમાં કેટલા પ્લસ કરવા પડશે? તો કે 273, તો 373 અંશ સેલ્સિયસ આપેલું છે પ્લસ એમની અંદર 273 પ્લસ કરીએ એટલે આપણને મળશે 646 કેલ્વિન। ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન 3 છે, નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણો દર્શાવવાના છે। એમાં પહેલું આપેલું છે નેપ્થેલિનની ગોળી અથવા તો ડામરની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। તો એમાં કીધું છે નેપ્થેલિન એ ઉત્થોપાતન પામતો ઘન પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તેનું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં શું થતું હોય? તો કે રૂપાંતર થતું હોય। હવે આથી નેપ્થેલિનની ગોળી, ડામરની ગોળી સમય જતાં જ કોઈ પણ ઘન અવશેષો છોડ્યા વગર અદૃશ્ય થઈ જશે એટલે કે એ દેખાશે નહીં। એવી રીતના બીજું આપેલું છે, આપણને અત્તરની સુવાદ ઘણા લાંબા અંતર સુધી આવે છે। એમનું કારણ શું? તો કે અત્તર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેમનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે। વાયુના અણુઓની ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે એટલે કે પ્રસરી શકે, તેથી આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા સમય સુધી આવે છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે, નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં છે એ તમને ગોઠવવાનું કીધું છે। પહેલું આપેલું છે પાણી, બીજું આપ્યું છે ખાંડ અને ઓક્સિજન। તો સૌથી પહેલાં આવશે ઓક્સિજન, ત્યારબાદ આવશે પાણી અને લાસ્ટમાં આવશે ખાંડ। ત્યારબાદ પ્રશ્ન 5 છે, નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો 25 સેલ્સિયસ પહેલું આપ્યું છે, બીજું છે 0 અંશ સેલ્સિયસ અને ત્રીજું આપ્યું છે 100 અંશ સેલ્સિયસ। તો 25 અંશ સેલ્સિયસ હશે ત્યારે કેવી અવસ્થા હશે? તો કે પ્રવાહી। 0 અંશ સેલ્સિયસ હશે ત્યારે કેવી હશે? ઘન અને પ્રવાહી। અને 100 અંશ સેલ્સિયસ હશે ત્યારે પ્રવાહી અને વાયુ અવસ્થા જોવા મળશે। ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના વાજબીપણા માટે 2 કારણો આપવાના છે। એમાં પહેલું છે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, તો ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે। પાણીને ચોક્કસ આકાર હોતો નથી, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય। પાણીને કોઈ ચોક્કસ આકાર હોતો નથી પણ એને જેવા પાત્રમાં તમે ભરો તેવો એ આકાર ધારણ કરી લે છે, એટલા માટે આમાં કીધેલું છે ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે, પાણીનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। બીજું છે એટલે કે બી, લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। તો એમાં કીધું છે લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે। પ્રવાહી જેવી રીતના ચોક્કસ આકાર નહોતું ધરાવતું, એટલે એને જેવા પાત્રની અંદર આપણે ભરવામાં આવે એવો એ આકાર ધારણ કરતું હતું, પણ જ્યારે આ લોખંડ છે એ ઘન પદાર્થ છે એટલે કે એને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય, તેનું સરળતાથી આપમેળે સ્થળાંતર થઈ શકતું નથી। એટલે પાણી જેવી રીતના વહી જતું હતું તેવી રીતના આ લોખંડ છે એની જાતે વહી શકશે નહીં, તે
અદબનીય છે એટલે કે એને દબાવી પણ શકાતું નથી, તેમજ દ્રઢ છે એટલે કે મજબૂત છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય. ત્યારબાદ 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. અને શા માટે? તો કે 273 કેલ્વિન તાપમાને બરફના કણોની ઉર્જા તે જ તાપમાને રહેલા પાણીના કણો કરતાં ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે, ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? એટલે કે તમને ઉકળતું પાણી વધારે દજાડે છે, ગરમ લાગે છે, અથવા તો વરાળ? તો એમાં આવશે ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા વરાળમાં વધુ જણાશે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 9 છે, નીચે દર્શાવેલ આકૃતિ માટે A, B, C, D, E તથા Fની અવસ્થા રૂપાંતરણને નામાંકિત કરવાનું કીધું છે. તો અહીંયા A આપેલું છે તો એ થશે ગલન. અહીંયા B તમને આપેલું છે તો એ થશે બાષ્પીભવન. C થશે સંઘનન. D આવશે ઘનીકરણ. E ઉધ્વપાતન અને F બાષ્પનું ઘનીકરણ. બરાબર. તો આશા રાખીએ છીએ તમને અમારો વિડીયો લેક્ચર પસંદ આવતો હોય છે. અને જો વિડીયો લેક્ચર પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો લેક્ચર તમને આગળ મળતા રહેશે. થેન્ક યુ.